જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સવારમાં સ્વામી તો વાડીએ જવા આંટો મારવા નીકળી ગયા અને આપણે મસ્ત મજાનું ઘરનું કામ પતાવ્યું। જો આ ગાય માતા પણ સવારમાં આવી હતી, પછી આપણે ઘરનું કામ પતાવ્યું બધું અને આપણે તો બેસી ગયા સિરિયલ જોવા। એમાં કાર્તિક નાયરાનો ઝઘડો થયો તો એનું તો ચાલુ જ હોય। પછી મમ્મી મેથી સાફ કરતા હતા ને એ બધું કરતા હતા અને રાઈ સાફ કરતા હતા, મેથી સાફ કરતા હતા અને આપણે ચૂલે મસ્ત મજાને ઝૂલતા હતા। આપણે કંઈ કામ તો હોય ને આ બધું કામ કરી લીધું તો મમ્મી કરતા હતા ને આપણે નવરા બેઠા હતા। પછી સ્વામી આવ્યા 12 વાગે તો એ કે હાલ આપણે ગામમાં જવાનું છે ને, ગામમાં થોડુંક કામ હતું એટલે અમે નીકળી ગયા ગામમાં। બપોરે 12 વાગે બધી શેરી રખડી લીધી બપોરે। પછી જો અમે ફાઇનલી માણાવદર ગામમાં પહોંચી ગયા અને ટ્રાફિક એ હતું થોડું ઘણું અને અમારે લેવાના હતા કપડાં ધોવાનું સાબુન, લિક્વિડ ને એવું બધું લેવાનું હતું થોડું ઘણું, એટલે એ અમે બધું લઈ લીધું મસ્ત મજાનું। થોડાક લિક્વિડ ને સાબુન એવું બધું લેવાનું હતું, એ બધું અમે ફટાફટ લઈ લીધું અને અમે પાછા નીકળી ગયા ઘરે જવા માટે। તો અમે બપોરે 12 વાગે પણ માણાવદરની લગભગ બધી શેરી રખડી લીધી હતી અને ટ્રાફિક હદ બહારનું ટ્રાફિક હતું। પછી અમારે એક ભાઈને ઘઉં લેવાના હતા ને તો એને સેમ્પલ આપવાનું હતું એટલે એ અમે કામ પતાવી દીધું। સ્વામી એ કામ પતાવતા હતા ને આપણે વિડીયો શૂટ કરતા હતા અને પછી નીકળી ગયા ઘર તરફ। તો માણાવદર નગરપાલિકાએ આંગણવાડીવાળાનું કંઈક ફંક્શન હશે તે મસ્ત ડેકોરેશન કરેલું હતું અને સાંજે અમારે બટેકાનું શાક અને ભાખરીનો પ્રોગ્રામ હતો તો મેં મસ્ત મજાનું બટેકાનું શાક અને ભાખરી બનાવી નાખી છે। તમારા ઘરમાં પણ કોઈ આવા ભાખરી લવર તો કમેન્ટ કરજો જોઈએ। અને આજ માટે આટલું જ, થેન્ક યુ। હવે મળશું આગલા વ્લોગમાં, ટાટા બાય બાય।